हेलो फ्रेंड्स, हूँ आज लईने आई छूँ नवी रेसिपी। आज આપણે બનાવીશું પાપડીનો લોટ। તો આપણે સ્ટાર્ટ કરીએ નવી રેસિપી। मैं लीला धाणा, मरचा, मीठा લીમડાના પાન, જીરું, સફેદ તલ આ બધું મેં મિક્સરમાં પીસીને તૈયાર કરી લીધું છે। સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરી લઈશું। હવે મોટી તપેલી લઈને ગેસ ઉપર મૂકી દઈશું। તેમાં 2 મોટા વાટકા પાણી ઉમેરીશું। જે વાટકામાં મેં ચોખાનો લોટ લીધો છે તેનું 2 ગણું પાણી લેવાનું। પછી પાણી ગરમ થાય એટલે તેમાં બધા મસાલા નાખી દઈશું। હવે તેમાં પાપડીનો ખાર પણ નાખી દઈશું અને મીઠું સ્વાદ અનુસાર। તેને બરાબર ચમચાના મદદથી તેને મિક્સ કરી લો અને તેને ઢાંકણથી ઢાંકી દો। પાણી બરાબર ઉકળે એટલે તમે જોઈ શકો છો કેવો સરસ કલર આવ્યો છે ને, સુગંધ પણ સરસ આવે છે। હવે આપણું પાણી મસાલા સાથે ઉકળી ગયું છે। હવે તેમાં ચોખાનો લોટ ધીમે ધીમે ઉમેરતા જાઓ, પછી વેલણના મદદથી તેને ફેરવતા જાઓ। પાપડીનો લોટ તમે ઘરે બનાવીને ખાવાનું ઈચ્છો છો કે તમારા શહેરમાં ફેવરિટ જગ્યા છે? મને કમેન્ટ્સમાં જણાવજો। બધો મસાલો લોટમાં ભળી જાય તો ગેસ બંધ કરી દો। ફરી ગેસને ઓન કરીને તમારી પાસે ઢોકળા બનાવવાનું કુકર તો હોય જ, અથવા ન પણ હોય તો નોટ ફિકર મોટું વાસણ લઈને એમાં જાળીવાળું ઢાંકણ લઈને લોટને બાફી શકો છો। મેં ઢોકળાનું કુકર લીધું છે। જાળીવાળા ઢાંકણ ઉપર તેલ લગાવી દો, તેમાં લોટને સ્ટીમ કરવા મૂકી દો। અને ઢાંકણ ઢાંકી દો। 15-20 મિનિટ સુધી તેને ધીમા ફ્લેમ પર થવા દો। આપણી 20 મિનિટ તો થઈ ગઈ છે, તો આપણે ચેક કરી લઈએ। મેં ચાકુની મદદથી ચેક કર્યું છે। આપણો લોટ સરસ બફાઈ ગયો છે। તેને એક ડીશમાં કાઢી લઈએ। તેમાં તેલ લગાવી અને સંચળ અથાણા સંભાર નાખી દઈને આપણો પાપડીનો લોટ તૈયાર થઈ ગયો છે। મોઢામાં પાણી આવી ગયું ને? આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સને શેર કરજો।